ચોમાસાની શરૂઆતથી જ રસ્તાઓ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે। ક્યાંક તો એવા મોટા ખાડા પડ્યા છે કે રસ્તા પર ખાડા છે કે પછી ખાડામાં રસ્તો છે એ નક્કી કરવું મુશ્કેલ બની ગયું છે। ત્યારે આજે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત કપરાડા તાલુકા પંચાયતના સભ્ય અને રાજકીય આગેવાનોએ ખુદ ખાડામાં બેસીને વિરોધ કર્યો। રસ્તા ક્યારે બનશે એ બાંહેધરી ન મળે ત્યાં સુધી ઉપવાસ પર બેસવાની તેમણે ચીમકી આપી છે। मुख्यमंत्री कहे, सांसद कहे के पछी कहे कलेक्टर, अमे नथी सुधरवाना। आवुं कंईक कहेवुं छे नेशनल हाईवे ऑथोरिटी अधिकारीओनुं। राज्यमां रસ્તાની હાલત એટલી બદતર થઈ ગઈ છે કે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કલાકો સુધી વાહનોની લાઈનો લાગે છે। 1 કિલોમીટર કાપવામાં પણ લાગી રહ્યા છે કલાકો। પણ આ સમસ્યાનો કોઈ નિકાલ નથી આવતો। લોકો તો ઠીક, પણ હવે જનપ્રતિનિધિઓ પણ અધિકારીઓ સામે હારી ગયા હોય તેવું લાગી રહ્યું છે। કેમ કે સામ દામ દંડ ભેદથી કામ લેવા છતાં જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી હોતું નથી, જેથી કંટાળીને વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખે ખાડામાં બેસીને વિરોધ કર્યો હતો। અમારી ગાડી પણ ફસી ગઈ મેઇન રોડ પર, અને આ બાબતે આપણા લોકપ્રિય સાંસદ શ્રી ધવલભાઈ, આપણા લોકપ્રિય કપરાડાના ધારાસભ્ય ભાઈ શ્રી જીતુભાઈએ સંકલનમાં પણ ખૂબ સરસ રજૂઆત કરેલી, અને સંકલનમાં એમને NH વાળાને કલેક્ટર સાહેબે કીધેલું કે જો એક્સિડન્ટ થશે હવે પછી તો તમારા પર FIR થશે। પરંતુ આજે જ્યારે હું આ રસ્તા પર આવ્યો ત્યારે આ રસ્તા પર ખૂબ જ ખાડા, આ ગાડીવાળા પણ ખોબા પોકારી ગયા, અને ભવિષ્યમાં પણ આ રસ્તો બને એવું મને લાગતું નથી। પરંતુ આપણા લોકપ્રિય સાંસદ ધવલભાઈ પટેલે પારડીથી કપરાડા સુધી આ રસ્તો મંજૂર કરેલો છે, પરંતુ આ જાડી ચામડીના અધિકારીઓ આ રસ્તો રિપેર કરવામાં ઠાગાઠૈયા કરે છે। દેશમાં અધિકારી રાજ છે એ આપે અનેક વાર સાંભળ્યું હશે, પરંતુ આ વાત સાર્થક થઈ હોવાની સાબિતી આજે મળી છે। ભાજપ શાસિત વલસાડ જિલ્લા પંચાયતના ખુદ પ્રમુખે જ્યારે લાચાર થઈને વિરોધ પક્ષ સમાન દેખાવ કર્યા હોય તો સામાન્ય નાગરિકનું તો શું આવે એ સમજી શકાય છે। હવે સાંભળો જરા શું કહેવું છે કપરાડા તાલુકા પંચાયત પ્રમુખનું। અમે આ નેશનલ ઓથોરિટીને વારંવાર ફોન કરીએ છીએ। આ કપરાડા તાલુકામાં નેશનલ હાઈવે ઉપર એટલા બધા ખાડાઓ પડી રહ્યા છે કે રોજે અપડાઉન કરવાવાળાને રોજે રોજ 2-3 એક્સિડન્ટો થાય છે, અને એમાં નિર્દોષ માણસોનો જીવ પણ જાય છે। હાઈવે ઓથોરિટીને જ્યારે અમે ફોન કરીએ છીએ ત્યારે કોઈક વાર ફોન પણ અમારો નથી રિસીવ કરતા, અને જ્યારે ફોન રિસીવ કરીએ છીએ ત્યારે એ લોકો મિટિંગોનું એવું બહાનું કાઢતા હોય છે। કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર છે, પણ ભાજપના જ ચૂંટાયેલા હોદ્દેદારોએ કામ કરાવવા માટે ફાંફા મારવા પડી રહ્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટી અધિકારીઓ જનપ્રતિનિધિઓનો ફોન પણ નથી ઉંચકતા। એ કેટલી શરમની વાત છે એ સમજી શકાય છે। અધિકારીઓના પાપે કેટલાક નિર્દોષ લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે, કેટલાક લોકો દિવ્યાંગ બન્યા છે। ત્યારે રીઢા અને ફાટીને ધુમાડે ગયેલા આવા અધિકારીઓ સામે કેન્દ્ર સરકાર પગલાં લે તે ખૂબ જ જરૂરી છે। વલસાડથી રિતેશ પટેલનો અહેવાલ, TV13 ગુજરાતી।